मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. એકસો ને 3 ગાથા સમય સાહેબ. પરભાવને કોઈ કરી શકે નહીં એમ કહે છે. જો જમ્મી ગુણે દવે સો અનામી દુ ન સંકમદી દવે સો અમ સંકંતો કહં કે પરિણામ એવમ. હરિગીત. જે દ્રવ્ય જે ગુણ દ્રવ્યમાં નહીં અન્ય દ્રવ્ય સંક્રમે અણસંક્રમું તે કેમ અન્ય પરિણામ આવે દ્રવ્યને. ટીકા. જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્ય સ્વરૂપ છે કે અચેતન સ્વરૂપ છે, બે પહેલી વાત આમ લીધી. જગતમાં જો કોઈ જેવડી વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્ય સ્વરૂપ કે અચેતન સ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી અનાદિથી વર્તે છે. દરેક દ્રવ્ય પોતાના ચૈતન્યમાં અચેતન પણ પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે. ખરેખર અચલિત વસ્તુ સ્થિતિને મર્યાદાને તોડી શકવાથી દરેક આત્મા દરેક પરમાણુ પોતાના ગુણને પર્યાયમાં વર્તે છે. તે અચલિત મર્યાદાને તોડવી અશક્ય. એથી તે પરમાણુને તે આત્માની તે સમયની અવસ્થા બીજો કોઈ કરે અને બીજાનું આ કરે એ મર્યાદા નથી. ઉપકારનો અર્થ નિમિત્ત, ઉપકારનો અર્થ જ નિમિત્ત છે. ત્યાં બધા નાખે છે ને ત્યારે એમાં લોકનો નાખીને પરસ્પર ઉપગ્રહ છાપામાં બધા નાખે ત્યારે ઉપગ્રહ નો અર્થ ઉપકાર નો અર્થ નિમિત્ત છે. એ વખતે નિમિત્ત છે એટલું. હા. અહીંયા તો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કઈ કરી શકે નહીં. કેમ કે તે દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં અનાદિથી અચલિત વસ્તુથી તેની મર્યાદાને તોડવી શકવાથી. હાથનું હળવું
એ તો એના પરમાણુઓ એના ગુણને પર્યાયમાં વર્તે છે. એને આત્મા એને હલાવી શકે એ વસ્તુની સ્થિતિ મર્યાદા નથી. હું હલાવી હાલી છે તેને કારણે આકરું કામ છે. હોઠ હલે છે. હોઠ એ પોતે પોતાના પરમાણુ છે તેના ગુણ પર્યાયમાંથી વર્તે છે. એને આત્મા વર્તાવી શકે, હોઠને હલાવી શકે રણકાઓમાં નહીં. હા એ વાત છે. આત્મા પરની દયા પાડી શકે. પરની અવસ્થા આયુષ્ય ને શરીર એનું કાર્ય છે. ત્યાં એને બીજો કે ગુણાને આયુષ્ય આપું જીવાડી દઉં. આખું કામ છે. હા એ જ કે છે જેટલી વસ્તુ ને જેટલા સ્વરૂપ હોય એમ કે છે તે પોતે દ્રવ્યમાં અને ગુણમાં એટલે ગુણ ને પર્યાય નિજ રસથી જ અનાદિથી વર્તે છે. આત્મા પોતાના ગુણ પર્યાય પણ વર્તે છે. આ પરમાણુઓ પણ એના ગુણ પર્યાયમાં વર્તે છે. આત્માને લઈને નહીં તેમ એને લઈને આત્મામાં નહીં. ગાથા ઊંચી છે. અણસંકંતો એક શબ્દ આખો છે. ઘડાને કુંભાર કરી શકે નહીં એમ કે છે. કેમ કે કુંભાર અન્ય દ્રવ્ય છે, ઘડો અન્ય દ્રવ્યની પર્યાય છે. તે કુંભારમાં સંક્રમતો નથી, અંદર પેસતો નથી. એથી ઘડાને કુંભાર કરી શકે નહીં. કર્યું અભિમાન કર્યું તું. આખું કામ છે. આ વકીલાત કરી હતી ને, વકીલાત ભાષા બધા પાણી માંગ્યું કે કેમ કે ભાષા જ કેદી કરી હતી. ભાષા તો જડ છે. જળની પર્યાયની મર્યાદા એના ગુણ પર્યાયમાં પરમાણુ વર્ત્યા છે. આત્મા એને પર્યાયમાં વર્તાવે. રૂપિયા દીધા એ મફતના. એ રૂપિયા એ વખતે આવવાના હતા. કહો છો ભાઈ હસમુખ નથી ભાવનગર સમજાણું કઈ. મહાસિદ્ધાંત છે. જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જેવી ગુણ પર્યાય વાળી જેવડી અને તે એટલું ચૈતન્ય સ્વરૂપ ને અચેતન સ્વરૂપ છે. એ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી પોતાની શક્તિથી પોતાના સ્વભાવથી દરેક વસ્તુ પોતાના ગુણને પર્યાયમાં અનાદિથી જ વર્તે છે. ગુણ એટલે પર્યાય છે. સમજાણું કઈ. આખું કામ છે. ઓલો વ્યવહાર નો હજી તો વળગ્યો છે ત્યાં. હજી એક બીજાનું કરે નહી. દયા પાડી શકે નહીં, મંદિર બનાવી શકે નહીં આત્મા એમ કે છે. હવે થઈ ગયું મંદિર એટલી. તે પરમાણુ અને તે અચેતન એનો સ્વભાવ તેમાં તે પરમાણુ વર્તી રહ્યા છે. અચલિત ચડે ને એ સ્થિતિ વર્તી રહ્યા છે. એમ દરેક આત્મા એક નિગોદના શરીરમાં અનંત જીવ એ એક એક જીવ પોતાના ગુણ પર્યાયમાં વર્તી રહ્યા છે. એક જગ્યામાં અનંત જીવ અને ત્યાં અનંતા તિરસ્કારમાં પરમાણુ દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં વર્તી રહ્યું છે.
એટલા ભેગા હોવા છતાં એક જગ્યામાં કોણ કરે છે? સંસ્થાનું કામ કરે છે. સ્વામીજીભાઈ પ્રમુખ સાહેબ અહીંયા હતા કે કેસ લોકો એ હસભાઈ શું છે આ કરે છે કોણ? આકરું કામ છે. હાથ હલે છે કે છે કે પરમાણુની ગુણ પર્યાયમાં એ પરમાણુ વર્તે છે, એને બીજો આત્મા વર્તાવે એ અકલિત છે. વસ્તુ સ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય છે. સમજાય છે કાંઈ? આવી વાત છે કે નિમિત્ત થઈને થાય ને, નિમિત્ત થઈ તો કરીએ ને અમારે ભાઈ કહેતા હતા ટેબલભાઈ આવી જયારે વાત આવે કે નિમિત્ત તો પણ નિમિત્ત એટલે શું? જે ત્યાં કાર્ય થાય છે ત્યાં હોય તો એ પોતાના કાર્યમાં વર્તે છે, પોતાના ગુણ પર્યાય એની ગુણ પર્યાય વર્તે છે. માન્ય કર્યા આવ્યા હતા ને સગનભાઈ, સગન જોશી આવ્યા હતા ને આવ્યા ત્યારે દર્શન તો આવ્યો છું. એક એક પરમાણુ એમાં જે અનંત ગુણો તેની વર્તમાન પર્યાયમાં તે વર્તે છે. તેની મર્યાદાને બીજો પરમાણુ કે બીજો આત્મા એની મર્યાદાને તોડે એ બની શકે નહીં. આવી વાત છે. ખરેખર અચલિત વસ્તુ સ્થિતિ ત્રણ કાળ ત્રણ રૂપમાં એવા ચળ સ્થિતિ વસ્તુની અનાદિથી કીધું ને ત્યાં. તેમાં જ પોતાના તીવ્ર દ્રવ્યગુણમાં એટલે પર્યાયમાં પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં વર્તે છે. માટી પોતાના ગુણોને પર્યાય ઘટમાં વર્તે છે. ઘટનું વર્તન છે એ માટીથી છે. ઘટનું થવું વર્તવું એક કુંભારથી નથી. રોટલીનું થવું એના પરમાણુના ગુણ અને પર્યાયમાં એ રોટલીના પરમાણુ વર્તે છે. એ મર્યાદાને તોડવી બીજો કે હું એને રોટલીને આમ કરું એ બધું અજ્ઞાન છે. હુશિયારી એની પાસે પર્યાયમાં વર્તી ને એને કઈ રહી હુશિયારી ના જાય ત્યાં. શું શામાં ચંદો એ ડાક્ટર ઉત્સાહ હોય બધા રગ ચાલીને કરે અમે બરાબર લોહી આવે તો કે સગ દરેક પરમાણુ અને દરેક આત્મા તે સમયમાં તે વખતે તેના ગુણ પર્યાયમાં વર્તે છે. એ અચલિત વસ્તુની સ્થિતિ તોડવી અશક્ય છે. કુટુંબનું પાલન પોષણ કરે છે આત્મા. એ વસ્તુની સ્થિતિ અશક્ય છે, કરી શકે નહીં. કાંઈ કોણ કરે છે? કોણ દીકરો કેવી હતો એને? દીકરાનો આત્મા જુદો હોય, એનું શરીરના રચકણ જુદા, તું જુદો તારું શરીર જુદું. દીકરો કોનો? બાપુ નામ લખે તે મને લખે ને. છોકરાનો આત્મા અને તેના શરીરના રજકણો તે કાળે તેના ગુણ પર્યાયમાં વર્તતા રહ્યા છે.
એને બીજો કે હું આને સુધારું આને મોટો કરું, એ મિથ્યા ભ્રમ છે. આવું કામ દુનિયાથી જુદી જાય. પોતાના જેવડા દ્રવ્યગુણમાં પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતર પ્રસંગો પામતી નથી. શું કીધું? દરેક વસ્તુ પોતાની પર્યાયમાં ગુણ થતી કાળ છે, પણ દરેક વસ્તુ તે કાળે તે પર્યાયમાં વર્તી એ વસ્તુની મર્યાદા તોડવી અશક્વાથી પોતાના તેવડા દ્રવ્યગુણમાં વર્તે છે. પોતાના તેવડા ગુણ પર્યાયમાં તે વર્તે દરેક, પરંતુ દ્રવ્યાંતર બીજા દ્રવ્યને કે બીજા ગુણાંક પર્યાયને સંક્રમણ પામતી નથી. બીજા દ્રવ્યમાં ગુણ રૂપે કે દ્રવ્ય રૂપે કે બીજાની પર્યાયમાં બીજું દ્રવ્ય સંક્રમણ ભેળસેળ થતું નથી. હા તો અક્ષર લખાય તો કે છે કે અક્ષરના પરમાણુઓમાં તેના ગુણને પર્યાયમાં વર્તતા એક પરમાણુ છે, એને ઓલી કર્મ છે એને વર્તાવે છે. એ વાત ખોટી છે. એમ કર્મ આમ હલે છે, એની પોતાના પર પર્યાયમાં વર્તે છે. એને હાથ હલાવે છે, ખોટી વાત છે. એમ હાથ જ્યાં આમ હાલે છે એ પોતાના પરમાણુની પર્યાયમાં વર્તે છે. એને આત્મા કે હું આ વર્તાવું સાથમાં. આવું છે. સંપ્રદાયમાં તો આમ કરો ના કરો ના કરો, બસ અપ્પા કરો, આ છોડો, ફલાણું કરો, નીકળો કરે. મિથ્યા દશામાં પણ તે આત્મા પોતાની પર્યાયમાં વર્તે છે. માને ભલે, પણ એ તો પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે. એ પરને લઈને નહીં. અને પરની મર્યાદા જે પરમાં પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે અને આ તોડી શકે. ગતિ એ નિમિત્તથી વાત છે. તે પરમાણુ તે સમય તે પર્યાયને પ્રાપ્ત છે તેને કોઈ તોડી શકે નહીં. એ નિમિત્તથી કથન છે. પૂર્વના શાબ્દા વિજ્ઞાનના ઉદયથી પૈસા આવ્યા કે સગવડતા એ બધી નિમિત્તની કથન છે. બાકી બાહ્ય પદાર્થ જે છે એ પોતાના ગુણ પર્યાયમાં વર્તનારા વર્તી રહ્યા છે. એ શાતાના ઉદયને લઈને પણ નહીં. એક પરમાણુ પણ પોતાના ગુણ પર્યાયમાં વર્તે છે, બીજો પરમાણુ જોડે છે તેની પર્યાયને વર્તાવે. 4 ગુણ અહીંયા હોય 6 ગુણ હોય ત્યાં 6 ગુણ થાય. 2 ગુણ અધિક પાઠ છે શાસ્ત્રમાં. 4 ગુણ વાળો પરમાણુ હોય 6 ગુણ વાળો પરમાણુ સાથે 6 ગુણ થઈ જાય, પણ એ આને લઈને થાય છે એમ નહીં. 6 ગુણ અહીં છે માટે 6 ગુણ પ્રવર્તાવે છે એમ. એ પોતે જ પોતાના તે વખતે 6 ગુણની એટલે પર્યાય 6 પર્યાય પણ પ્રમે છે. એને બીજો પરમાણુ અધિક વાળો એને પરમાવે છે એમ નથી. આવું વાત છે. લાદીનો એક રજકણ એમ કે છે ઈ હાટી શકે જ નહીં ને. એનો એક રજકણ તે પોતાની પર્યાયમાં વર્તે છે ને બીજો છાંટે નહીં કરે. એ વાતમાં કઈ માર નથી. આવું છે. પોતાના તેવડા દ્રવ્યગુણોમાં વર્તે છે, પરંતુ
દ્રવ્યાંત એટલે બીજા દ્રવ્યની પર્યાયમાં એટલે બીજાના ગુણમાં કે દ્રવ્યમાં બીજાના દ્રવ્યમાં બીજાની પર્યાયમાં સંક્રમણ પામતી નથી. એક તત્વ પોતાના ગુણ પર્યાયપણે વર્તે છે, તે તત્વ અનેરા દ્રવ્યને અનેરી પર્યાયમાં વર્તતું નથી. ગાથા તદ્દન દરેક પર્યાય તે કાળે સ્વતંત્ર તે દ્રવ્યની છે એમ સિદ્ધ કરે છે. કર્મને લઈને નહીં, આનો આધાર ન્યાય આપ્યો છે ને પાછળ સર્વશુદ્ધિમાં આનો આધાર આપી ગયો પાછળ. જો 103 આમ કહેવાય ગયું છે, પાછળ આવે છે. અને દ્રવ્યાંતર કે ગુણાંતર નહીં સંકમતી. જયારે એક વસ્તુ બીજાના ગુણ દ્રવ્યપણે ને બીજાની પર્યાય પણ એના સંકમે તો એને વસ્તુને કેમ પરમાવી શકે? મોટું અત્યારે નિશ્ચયથી એના પણ વ્યવહારથી કરી શકે એમ કે હવે હું ધૂળ કરે વ્યવહારથી બોલાય, દર્શનથી બોલાય, બોલવાની ભાષા યાદ પણ કરે. કદી ન પરમાવી શકે. એક વસ્તુ બીજી વસ્તુના દ્રવ્ય રૂપે કે પર્યાય રૂપે સંક્રમી શકે નહીં, માટે તેનું કાંઈ કરી શકે નહીં. માટે પ્રભાવ કોઈથી કરી શકાય નહીં. આ પ્રભાવ શબ્દ પરદ્રવ્ય ને પર્યાયની વાત છે. અત્યારે પ્રભાવ એટલા વિકારી ભાવની વાત નથી. ભાવાર્થ જે દ્રવ્ય સ્વભાવ છે તેને કોઈ પણ પટાવી શકતો નથી. જીવ રાગમાં વર્તે તે ટાણે શુભ રાગ હોય તો સાતા નહીં બંધાય. પણ એ કહે છે કે રાગ આની પર્યાય છે એમાં સંક્રમી નથી. એ વખતના પરમાણુ સાતાપણે પોતાની ગુણને પર્યાયપણે પરમ્યા છે, રહ્યા છે. એ રાગને લઈને ત્યાં છે એમ નથી. આયુષનું બંધન થાય એ જેનો ભાવ છે તેમાં તે આત્મા વર્તે, પણ એ ભાવને લઈને આયુષ બંધાના પરમાણુની પર્યાયમાં વર્તે એમ ન બને. જેમાં કામ બાંધ્યા એવા ભોગવવા એમ માણસો નથી કહેતા. અહીં તો કે બાંધતોય નથી ને ભોગતોય નથી. પોતપોતાના ભાવને કરે ને પોતપોતાના ભાવને ભોગવે. એ તો માથે પેલું કહી ગયા. ભાવનો વ્યાપક હોવાથી પોતે કરતા અને એ ભાવ તેનું વ્યાપ હોવાથી તેનું કાર્ય. ખરાબ. સારી વાત ભાઈ. જે દ્રવ્ય સ્વભાવ તેને કોઈ પણ પટાવી શકતો નથી. એ વસ્તુની મર્યાદા છે. વસ્તુની મર્યાદા છે. કોઈને આંગણે કોઈ જાય, કોઈની પર્યાયમાં કોક જાય, આંગણે જાય છે પર્યાયમાં દ્રવ્યમાં બધે એમ થઈ શકતું. આ કહેલા કારણે આત્મા ખરેખર ભૂતગળ કર્મનો અકર્તા થયો એમ કહે છે.
નવગુણ સાદાન કુવઈ ગુણદી પુગલમયમી કમમી તંગ ઉભય અકવંતો તમે કહંત સુકતા. આત્મા કરે નહીં દ્રવ્ય ગુણ પૂદગળમય કર્મો વિશે ગુણ શબ્દ પર્યા લેવો. તે ઉભયને તેમાં ન કરતો કેમ તત કરતા બને. ટીકા. જેવી રીતે માટીમાં ઘડારૂપી કર્મ, માટીમય ઘડારૂપી કર્મ કે જે માટી રૂપી દ્રવ્યમાં અને માટીની પર્યાયમાં નિજ રસથી વર્તે છે. માટીમય ઘડારૂપી કાર્ય કે જે માટી રૂપી દ્રવ્યમાં અને તેની પર્યાયમાં નિજ રસથી નિજ શક્તિથી જ વર્તે છે. નિજ શક્તિથી વર્તે છે, પરને કારણે વર્તે છે એમ છે નહીં. ઘડો કુંભાર કરે છે એ તરણકાળમાં ખોટી વાત એમ કે ઘરની દયા પાવી શકે તો ક્યારે કે અહીંની પર્યાય સંક્રમીને ત્યાં જાય તો એ તો બનતું નથી. પછી પરને દયા પાળવી કે પરને મારવો એ ક્યાં રહ્યું? એમાં ભાવ કરે, એ ભાવ કરી ભાવમાં વર્તે, પણ એ ભાવમાં વર્તો મારવાનો ભાવ એમાં વર્તે, પણ એથી બીજાને મારી શકે એમ બને નહીં. આવું કામ છે બધું. કોણ જીવાડે છે? કલ્પનાઓ છે. આખું કામ છે. માટીમય ઘડા જોયું ભાષા કીધી. માટીનું કાર્ય છે એમ ન લેતા માટીમય ઘડારૂપી કાર્ય, માટીમય ઘડારૂપી કાર્ય કે જે માટી રૂપી દ્રવ્યમાં અને તેની ગુણમાં એટલે તેની પર્યાયમાં નિજ રસથી જ વર્તે છે. માટી પોતાની શક્તિથી જ ઘડા રૂપે થયું છે. ઘડા રૂપે થઈ એ પોતાની શક્તિથી થયું છે, નિજ રસથી થયું છે. એવું છે. બહુ મહા સિદ્ધાંતો છે બધા. તેમાં કુંભાર પોતાને કે પોતાના પર્યાયને નાખતો મૂકતો ભેળવતો નથી. આવું છે. આત્મામાં અનાદિથી અજ્ઞાનપણે જે રાગ દ્વેષ મિથ્યા થાય તે દ્રવ્ય તેની પર્યાયમાં વર્તે છે, પણ તેને કર્મનો ઉદય અહીં મિથ્યાત કરાવે આદેશ થાય એમ બનતું નથી. કર્મને લઈને વિકાર થતો નથી એમ કે મોટો વાંધો અત્યારે છે ને. સપ્ટેમ્બર ની અમે પણ આમાં ડિસેમ્બરમાં પણ કીધું કેટલા નહીં નિમિત્ત થી પણ થાય કોઈ વાર. અહીં તો કે છે કે જે કઈ આત્માના દ્રવ્યપણું અને જેની પર્યાયપણું ભલે પાપના પર્યાયપણે હો તેમાં વર્તો તે કર્મના ઉદયને લઈને અહીં વર્તે છે એમ નથી. કર્મનો ઉદય જળની પર્યાય છે, એની પર્યાયના માં વર્તા એ પરમાણુ છે. એ પર્યાય આને વર્તાવે એવું સ્વરૂપમાં નથી. જ્ઞાનાવરણી કર્મ એ જ્ઞાનની હીણી દશા કરે એમ થતું નથી એમ કે છે.
જ્ઞાન જળ છે આવરણ, એ જ્ઞાનને આવરે એ ત્રણકાળમાં બનતું નથી એમ કે છે. એ જ્ઞાન પોતે જ હીણાપણે પોતાની પર્યાયપણે વર્તવું, પરની અપેક્ષા એમાં નથી. ભાષા કેવી? જ્ઞાનાવરણીક્રમ, જ્ઞાનને આવરે. આ કહે છે કે કર્મ જ્ઞાનની પર્યાય હીણી થાય પોતાથી, એમાં એ વર્તે, પણ એ કર્મ એને વર્તાવે હીણે પણ એમ છે ને. વ્યાપ્તિ બહિરમ છે નહીં. બહિરે એટલે બહાર છે, બસ એ નિમિત્ત છે એટલું, પણ એનાથી અહીં થાય છે એમ નથી. चेतन निज परणति को निज में ही लगा रखना। चेतन निज परणति को निज में ही लगा रखना। सिद्धों से मिलन होगा भाव जगा रखना। सिद्धों से मिलन होगा ये भाव जगा रखना। निज की भी खबर रखना, जिनका भी पता रखना। निज की भी खबर रखना, जिनका भी पता रखना। तू स्वयं सिद्ध भगवन दृष्टि में सदा रखना। सिद्धों से मिलन होगा ये भाव जगा रखना।
चल के, वह ज्ञान ही है कला। ज्ञेयो में ज्ञान नहीं, ये ज्ञान स्वभाव भला। सिद्धों से मिलन होगा, ये भाव जगा रखना। हे पुण्य पाप दोनों, कारण विधि बंधन के। हे पुण्य पाप दोनों, कारण विधि बंधन के। ये जान भविक जन्मन, संयम में चित्त धरे। चेतन निज परिणति को, निज में ही लगा रखना। चेतन निज परिणति को, निज में ही लगा रखना। सिद्धों से मिलन होगा, ये भाव जगा रखना। सिद्धों से मिलन होगा, ये भाव जगा रखना। ये भाव जगा रखना। ये भाव जगा रखना। यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन